હંમેશા મિત્રો કામ કરતાં શબ્દો વધુ વાગે છે. આપણે આગળની સિરીઝમાં જોયું હતું કે ઝઘડા ઘરકામને લીધે થાય છે, પરંતુ આ ઘરકામના લીધે થતા ઝઘડામાં સૌથી વધુ તો જે કટાક્ષભર્યા શબ્દો બોલાય છે તેનાથી વધુ ઝઘડા થતા હોય છે, અને તે કટાક્ષભર્યા શબ્દો સંબંધોમાં તિરાડો પાડે છે. જેમ કે તમે તો બહુ નસીબદાર છો, તમારે તો કંઈ નહીં કરવાનું, અથવા તો અમે અમારા જમાનામાં કેટલું કામ કરતા હતા. આવા જે શબ્દો છે તે કામના ભાર કરતાં મનમાં વધુ ભાર સર્જે છે, અને એકબીજાના પ્રત્યે મનમાં ખટરાગ ઊભો થાય છે. તો હવે આપણે આ ઝઘડા ના થાય તો આનો ઉકેલ અને સમસ્યા શું છે? તો આનો ઉકેલ એ છે કે તમારું સમજદારીભર્યું વર્તન. જો તમે ઘરમાં બે સ્ત્રીઓ છો, એક સ્ત્રી બીજી સ્ત્રીની લાગણી સમજે છે અને સમજણથી ભરેલું વર્તન તેનું છે, તો આ ઝઘડાનો અંત આવી શકે છે. અને આપણે આવા ઝઘડાનો અંત શું કામ ના લાવીએ? આપણે દરરોજ સાથે જ રહેવાનું છે, તો આપણે ઘરકામની વહેંચણી કરી લઈએ કે આટલું કામ તારે કરવાનું, આટલું કામ મારે કરવાનું. જો અત્યારે સાસુ વહુ કે દેરાણી જેઠાણી બધા જ નોકરિયાતો, તો દરરોજ રાત્રે આપણે ઘરનું જે કામ છે એનું પ્લાનિંગ કરી લઈએ કે આટલું કામ તું કરીને જજે, આટલું કામ હું કરીશ, આ ઘરનું આ કામનો ભાર હું સંભાળી લઈશ. જો એ રીતે વહેંચણી કરેલી હશે તો તમારે ઘરકામને લઈને કોઈ ઝઘડા થશે નહીં, અને ઘરકામને લઈને કોઈ ઝઘડા નહીં થાય તો બીજા કોઈ કામમાં તો ઝઘડા થવાના જ નથી. તો તમે એ ઘરને મંદિર બનાવી શકશો. તો આપણે છેલ્લે આ સમસ્યાનો એ જ ઉકેલ છે કે સ્ત્રીઓ વચ્ચે સમજદારી ભર્યું વર્તન હશે તો આ ઝઘડા નહીં થાય. હવે એક નાનકડી વાર્તા અંત સુધી સાંભળી લેજો. એક કપ કોફી. એક વહુ હોય છે જે નવી પરણીને સાસરે આવે છે. તે ગામડામાં રહેતી હોય છે, તેને કોફી બનાવતા નથી આવડતું. સવારે ઉઠે છે અને તેની સાસુ કહે છે કે બેટા કોફી બનાવી દે. હવે વહુને તો કોફી બનાવતા આવડતું નથી. ગામડામાં તો એવું બધું સાંભળ્યું છે કે સાસુને પૂછાય નહીં, સાસુને પૂછીશું તો આમ કહેશે તેમ કહેશે. તો એ તેના સાસુને પૂછતી નથી અને ફફડાટમાં દૂધ ગરમ કરી કોફી વધારે પડતી નાખી દે છે. કોફી બની જાય છે. તે બધાને કોફી આપે છે. ત્યારે બધા છે એ કોફી પી લે છે, અને જ્યારે છેલ્લે એ કોફી પીવા જાય છે ત્યારે એના મોઢામાંથી કોફી બહાર નીકળી જાય છે, અને તે કહે છે કે અરે આટલી કડવી કોફી બની છે, તમે કોઈએ કીધું નહીં. ત્યારે તેના સાસુ તેને પ્રેમથી હાથ ફેરવીને કહે છે કે બેટા તને કોફી બનાવતા નહોતી આવડતી? કે ના મમ્મીજી, તો તારે મને પૂછવું તો હતું. ચાલ હું તને કોફી બનાવતા શીખવાડું. જો આપણે બંને આ ઘરમાં સાથે રહેવાનું છે, તો કોઈ પણ કામમાં મારાથી ભૂલ થાય તો તારે કહેવાનું, અને તારી ભૂલ હશે તો હું કહીશ. જો આપણે એકબીજાને કહીશું તો જ કામ પ્રત્યે વધુ સજાગ રહીશું અને એકબીજા પ્રત્યે મનદુખ નહીં થાય. અને તે કોફીની કડવાશમાં ખાંડ ઓગળે છે અને તેમના જીવનમાં મધુરપ છવાઈ જાય છે. તો આ તો એક નાનકડી વાર્તા છે, પણ આ રીતે જો આપણે એકબીજા સાથે સમજદારીથી અને સમજણથી રહીશું તો ઘર એક મંદિર બની જશે અને ઘરકામ માટે કોઈ ઝઘડા થશે નહીં. તો આ સિરીઝ અહીં પૂરી થાય છે. તમને આ સિરીઝ ગમી હોય તો તમે આ સિરીઝને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ઇન્સ્ટાગ્રામ પર ઓથર પીના પટેલને ફોલો કરવાનું ભૂલશો નહીં.